મિત્ર છે એના બેન કોઠારિયામાં ભણે છે 10માં. 11માં આપણે નીટમાં એડમિશન લેવું એટલી ફી કઈ રીતે આવતા વર્ષે આવતા વર્ષનું તો અત્યારથી અમારું કઈ પ્લાનિંગ હોય નહીં. એ દિવાળી પછી ખબર પડે. આ વર્ષનું ફીસ 1 વર્ષનું 1,71,000 છે. કઈ રીતે શું પ્રોસિજર ને બધી પ્રોસેસ તો કઈ ને એડમિશન ફોર્મ ભરીને તમારે એડમિશન ફોર્મ ભરીને ફીસ પે કરી દેવાની. બીજી કોઈ અમારી પ્રોસેસ હોય નહીં લાંબી. અમારે કોચિંગ છે, આ સ્કૂલ નથી. હા બરોબર. આ ક્લાસીસ છે. નીટ અને JEE ની તૈયારી અમે કરાવતા બાળકો. ટ્યુશન ક્લાસીસ છે, આ સ્કૂલ નથી. ટ્યુશન ક્લાસીસ છે. અમારું કઈ હેડ ઓફિસ કોટા રાજસ્થાનથી છે. એલએન જે છે આખા ઇન્ડિયામાં, આખા ભારતમાં. અને ખાલી ક્લાસીસ છે, સ્કૂલ નથી. અમારા બાળકો સ્કૂલે ના જતા હોય. તો હોસ્ટેલ ની ના હોસ્ટેલ ની બધી વસ્તુ હોય પણ અમારી જ હોય પોતાની પ્રાઇવેટ. એલએન સિવાય બીજા કોઈ હોય બધી ફેસિલિટી છે. એ તો છે જ ને, બધી ફેસિલિટી છે. એટલે અહીંયા ઇન કેમ્પસ ના હોય, આ ભણવાનું કેમ્પસ જ છે. બસ થી તેડી જઈ મૂકી જાય એલએન ની બધી વસ્તુ હોય. બીજા લોકેશન માં હોસ્ટેલ ને બધું તો અમારા બાળકો જતા હોય. સપોર્ટિંગ સ્કૂલ અમે તમને પ્રોવાઈડ કરી દઈએ. રેગ્યુલર બેઝ પર ભણવા ના જવાનું, ભણવાનું વહેલા. અમે તેની એડમિશન જાય લેવાનું ને કેમ કેટલી 1,71,000 અમારી ફી છે. 1 વર્ષની, આ વર્ષની, બીજા વર્ષની 1,71,000. અત્યારે સર્ચિંગ ને બધું અત્યારથી એટલા માટે કરી કે એડમિશન આવે ને પછી દોડવા જાય ને પછી બધું એમ થાય કે અત્યારના ટાઈમમાં એવું એક વહેલા તમે આવ્યા હોત ને તો તમારો ચાન્સ હતો અથવા તો પેલા પૂછી. ક્લાસીસમાં એવું ના હોય, બધી જગ્યાએ સ્કૂલમાં હોય. ક્લાસીસમાં કોઈ લિમિટેડ સીટ જ ના હોય. ગમે ત્યારે એડમિશન આવે તો અમે આવ્યા પછી ખબર એટલે આપણે ગુજરાતી માધ્યમ અલગથી ચાલે જ છે ને. ગુજરાતી માધ્યમ 2 છે. આપણે 11-12 સાયન્સ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમ 2 છે. આ તમે જે કહેતા અહીંયા રીનીટ સ્પેશિયલ છે. 11-12 માટે સ્પેશિયાલિસ્ટ નથી. એટલે તો આ સ્કૂલ કે આ પાછી સ્કૂલ નથી. JEE ના ક્લાસીસ કરાવે છે અમારી જેમ જ. 12માં પછી જે સ્ટુડન્ટ ડ્રોપ લેતું હોય ને એમના માટેનું આ ક્લાસીસ. ત્યાં તમે 2 વર્ષની શું ફીસ કીધું? 4,20,000. એટલે એમાં ભણવાનું કે હોસ્ટેલ? ના, હોસ્ટેલ અલગ. એ તમારે જે રીતે જોતી હોય રીતે 1,20,000 થી 2,20,000 એની ફી કઈક 4 લાખ રૂપિયા છે. પછી કઈક 20,000 રૂપિયા કઈક એડમિશન ના કીધા કે અહીંયા તો કેવી રીતે 1,71,000 આ વર્ષની છે, બીજા વર્ષની 1,71,000 ખાલી ટ્યુશન એમાં સ્કૂલે અલગ. માની લો કે અહીંયા આપણે મૂકી તો વિધાઉટ પરમિશન એમને બહાર છૂટી નહીં. અહીંયા અત્યારે પૂછ્યું ને અહીંયા પાછું એ રીતે કીધું કે તમારે કે મોકલવાના અહીંયા આવી ગયા એડમિશન ના કે કાગળ બધા જે રહ્યા ડોક્યુમેન્ટ એ બધા કે બીજી સ્કૂલે જાય કે અમારે એ રીતે તમને કીધું કે એ ક્લાસીસ અમારા બાળકોનું સ્કૂલમાં એડમિશન તો બીજે જ બોલતું હોય એને એ લોકો એ રીતે કીધું. બેમાં ફી ડિફરન્ટ એટલું બધું કારણ એને કંઈક તમારી અન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. એટલી ફી નહીં કીધી હોય તમને. 4 લાખ રૂપિયા 2 વર્ષની હોય જ નહીં. સૌથી વધારે રાજકોટમાં ક્લાસીસ ની એલએન ની ફી છે. એનાથી વિશેષ કોઈ હાઈએસ્ટ ફી નથી. વર્ષની 3,40,000. હા. તો લોકલ ક્લાસીસ છે. લોકલ ક્લાસીસ માં કોઈ પેરેન્ટ 4,20,000 આપે તો એલએન માં ના લઈ. તમે એપલ નો ફોન વાપરો છો તો તમે એને બ્રાન્ડ ના પૈસા આપો છો ને તો તમે ઈ ભાવમાં એના કરતા સસ્તા ભાવમાં કોઈ હારી બ્રાન્ડ આપે તમે એપલ લ્યો કે ઈ લ્યો. હા, એ બરોબર. આજે એલએન માં આખા ભારતમાં 5 લાખ છોકરાઓ ભણે. તમારે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હોસ્ટેલ ને બધું કીધું. 2 વર્ષની હોસ્ટેલ એમાં આવી ગઈ, 2 વર્ષનું ભણવાનું આવી ગયું, બધું કઈ જ તમને ફોન કર્યો છે ને કોક સાહેબ નું નામ દીધું કે નથી. એ તો પોતે માલિક જ છે. એટલે બધું કીધું હશે. અમારાથી હાઈએસ્ટ કોઈ ક્લાસીસ ની ફી નથી રાજકોટમાં. આપણે ખબર હોય 4 લાખ રૂપિયા પકડીને હાલવાનું છે. હા, એટલે બહુ વધારે નહીં તો 5-6 હજાર રૂપિયા વધતી હોય. પેલી કઈક એજ્યુકેશન લોન મળે આમાં મળે. પૂછવાનું ક્રાઇટેરિયા શું છે એડમિશન લેવા માટે? ફોર્મ ભરીને સ્કોલરશીપ ની એક્ઝામ આપવાની હોય. એમાં બાળક શું પરફોર્મ કરે એના ઉપર સ્કોલરશીપ મળતું હોય. કે ભાઈ સંક્રાંત પછી તમારું અમારે દિવાળી પછી ચાલુ થયું. ભણવાનું તો 4થા મહિનામાં બોર્ડ ની એક્ઝામ. એડમિશન ની પ્રોસેસ વહેલી ચાલુ થઈ જાય.
એડમિશનની પ્રોસેસ, સ્કોલરશીપની પ્રોસેસ દિવાળી પછી ટૂંકમાં ચાલુ થઈ જાય. હા, દિવાળી પછી એડમિશનની પ્રોસેસ અમારી વહેલી ચાલુ થઈ. ચાલો છે. એ વાંધો નહીં. તો દિવાળી પછી પાછું 10મા મહિના પછી જ હવે. 10મા મહિના પછી હજી એક આટલું દિવાળી આવી પછી તરત જ એડમિશન અમારે ચાલુ થઈ જાય. એવી કોઈ સ્કૂલ જાણી હતી જેમાં એડમિશન એ તો અમે જ તમને આપશું option. અચ્છા તમારે ક્યાંય ગોતવા નથી જવાનું. તમારે એની fee ટૂંકમાં અમે બધું અમે ટૂંકમાં મેનેજ કરી દઈશું. તમારે તમારે- એડમિશન લ્યો એટલે તમારી જવાબદારી ત્યાં પૂરી થઈ. હા ઓકે